તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 અને આપણે નાસ્તો બાસ્તો કરીને થઈ ગયા રેડી. ને હવે આપણે પપ્પાએ એક કામ આપી દીધું હતું કે વાડીએ જવાનું છે, શાકભાજી થોડુંક ઉતરે એમ છે એટલે. તો ચાલો હવે જાય ડાયરેક્ટ આપણે વાડીએ. તો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને આપણે કામ પણ થોડું જાજુ કરી લીધું છે. પાણી પાવાનું હતું, પાણી પાઈ દીધું અને દીદી અહીંયા ભીંડામાંથી આ બધા ભીંડા સાફ કરી નાખ્યા છે, કેમ કે હવે આ બધા આટલા ભીંડા પાકી ગયા હતા. આ હવે નકામના કાંઈ કામમાં ના આવે. અને આમાં આપણે ઘરે ખાવા માટેના લીલા કૂણા ભીંડા હતા એ લઈ લીધા છે. તો આપણે વાડીનું કામ થઈ ગયું છે ડન અને હવે આપણે જવાનું થાય છે ઘરે. હવે આપણે ફાઇનલી વાડીએથી આવી ગયા અને હવે મમ્મી આપને કહી દીધું છે કે અહીંયા આ અરીસો કાઢી અને આ પીસ છે એ સેન્ટરમાં લગાવવાનું છે. તો ચાલો હવે એ કરી લઈએ આપણે, અને બીજી પણ એક બે વસ્તુ લગાવવાની હોય તો મમ્મી કહે એ પ્રમાણે આપણે લગાડી દઈએ. તો હવે અહીં આપણે લગાવવાનું હતું એ લગાવાઈ ગયું છે ને આવો કંઈક લુક આવે છે. અને હવે આપણે આ પિલોર ઉપર કેલેન્ડર લગાડવાનું છે તો એ લગાડી દઈએ ચાલો. તો હવે આપણે કેલેન્ડર પણ લાગી ગયું છે અહીંયા નવા વર્ષનું. તો હવે આપણે બપોર થઈ ગઈ છે અને પપ્પાને વાડીએ ભાત દેવા જવાનું છે અને આપણે કેશોદ પણ જવાનું છે. તો ચાલો હવે જાય. તો હવે આપણે આવી ગયા છીએ પપ્પાને ભાત દઈને અને હવે આપણે પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે વાગી ગયા છે 1. તો ચાલો પહેલાં જમી લઈએ. ને હવે જમવામાં આવી ગઈ છે રોટલી, ભરેલ રીંગણાનું શાક, સંભારો અને સલાડ. તો ચાલો પહેલાં ફટાફટ જમી લઈએ. તો હવે અમે આવ્યા છીએ અહીંયા આંબાના પાન લેવા, કેમ કે આપણે પાછું આજે તોરણ બનાવવાનું છે. કાલવાળું તોરણ સુકાઈ ગયું તો આપણે પાન ઉતારી લઈએ. આમ બોલશે ને મોઠા પડી. હા હાલો હેઠો ઉતર બસ હવે. આપણે લઈ લીધા પાંદડા એટલા બધા. આપણે પાન લેવાઈ ગયા છે, પાન લઈને આપણે પાન લઈ આવ્યા એ મમ્મીએ સાફ કરવા માંડ્યા છે ને પછી એને આપણા ભીના કપડામાં લગાવી ને મૂકી દઈશું અને બપોર પછી આપણે તોરણ કરશું. કા મમ્મી? તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 4 અને આપણે હજી જસ્ટ ઉઠા અને હવે આપણે લાગી ગઈ છે ભૂખ. એટલે આપણે મમ્મીને પૂછીએ કે મમ્મીએ શું બનાવ્યું છે જમવામાં નાસ્તામાં. તો મમ્મીએ અહીંયા આપણે બનાવીને દીધું છે મેગી. તો ચાલો પહેલાં આપણે મેગી ખાઈ લઈએ અને પછી આપણે ચાલુ કરીએ રંગોળી, કેમ કે અત્યારથી રંગોળી કરશું ત્યારે માંડ રાતે પહોંચાશે. તો ચાલો જમી લઈએ.